સૌપ્રથમ વાત ભાવનગરની કરીએ। ભાવનગરમાં કોળિયાક દર્શન કરવા માટે આવેલી એક તમિલનાડુની બસ નાળામાં ખાબકતા બસમાં સવાર 27 જેટલા મુસાફરો, ડ્રાઈવર અને ક્લીનર મળીને કુલ 29 જેટલા લોકો ફસાઈ ગયા હતા। પાણીના ધસમસતા પ્રવાહના જોર સામે બસ ટકી ન શકતા લોકો ફસાઈ ગયા હતા। જો કે સ્થાનિક તંત્ર અને એનડીઆરએફ, ફાયર અને પોલીસ સહિતની ટીમોએ મળીને 8 કલાકની જહેમત બાદ તમામ 29 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડી દીધા છે। બચાવ કામગીરી દરમિયાન બસના મુસાફરોને બચાવવા માટે મોકલવામાં આવેલો ટ્રક પણ ફસાઈ ગયો હતો। જો કે ત્યારબાદ અન્ય એક સ્થાનિક ટ્રકને પાણીના પ્રવાહ વચ્ચે મોકલવામાં આવ્યો અને આખરે લોકોને બહાર કાઢવામાં સફળતા મળી હતી। બસના કાચ તોડી લોકોને બહાર કાઢીને ટ્રક પર સીડી વડે ચડાવવામાં આવ્યા હતા। ત્યારે માલેશ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું। તમામ યાત્રિકે નિષ્કલંક મહાદેવના દર્શને આવ્યા હતા। તે સમયે કોળિયાક ગામના બેઠા પુલ પરથી નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા બસ ફસાઈ ગઈ હતી। જોકે બસમાં ફસાયેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। રેસ્ક્યુ બાદ તમામ મુસાફરોએ તંત્રનો આભાર માન્યો અને તમામને શેલ્ટર હોમમાં હાલ ખસેડવામાં આવ્યા છે। તો કોળિયાક ખાતે 29 જેટલા યાત્રિકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, રેસ્ક્યુ કરવામાં આવ્યા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। ભારે જહેમત અને ભારે મહેનત બાદ આ બધા જ યાત્રિકોને બહાર કાઢવામાં આવ્યા હતા। તેમનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ તે લોકોને શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તે બધા જ લોકો દ્વારા તંત્રનો આભાર માનવામાં આવ્યો હતો। નિષ્કલંક મહાદેવજીના દર્શન કરવા માટે આ યાત્રિકો જઈ રહ્યા હતા, જે દરમિયાન બસ નદીમાં પાણીમાં ફસાઈ ગઈ હતી, જે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી। એમાં તો સાહેબ કેબિનમાં પાણી ઘૂસી ગયું હતું અને કાચ ફોડીને 29 જણાને કાઢ્યા। પછી ગાડી કાઢવાઈ ગયા એટલે ગાડી લાટું જ્યાં પડતી હતી ને લાટું લગીને પાણી હતું એટલે ગાડી નીકળી ન શકે। પછી બીજું ટ્રક લાવીને પાછળથી એમાં બેઠાડીને બધાને કાઢ્યો। મુસાફરોની હાલત કેવી હતી અંદર? બધાના કાચ બહુ ગંભીર હાલત હતી। જ્યારે અમે એને કાચ ફોડ્યા કે ને તારી બધા અંદર રોતા હતા। ભારે વરસાદ અને દરિયાનું પાણી બંને ભેગું થતાં આજે કોઝવે છે ત્યાં બસ ફસાયેલી। જે સ્થાનિક ટ્રક છે એ ટ્રકને ત્યાં મોકલ્યો। આપણા કોર્પોરેશનના ફાયરની ટીમને અભિનંદન આપીશું। સામેથી 4 લોકોને ઉતાર્યા પણ ખરા। એનડીઆરએફની ટીમ પણ ખૂબ મહેનત કરી અને અંતે એ ટ્રકમાં સ્થાનિક લોકો, આપણું વહીવટીતંત્ર, પોલીસ અને ફાયરના લોકોએ ત્યાં એક નિસરણી લઈને પાછા અહીંયા એમને બધાને લાવ્યા અને ટ્રકમાં રિવર્સ ટ્રક એ આપણે અહીંયા પહોંચાડી છે કે કેલ્ક્યુલેશન પણ રિસ્કી હતું, પણ અમે કહેલું કે એવું લાગે તો ટ્રક આગળ લઈ જાય ને પછી આગળથી કોઈ રસ્તો એ નીકળે, સવાર સુધી પાણી ઉતરે એની રાહ જોવાનું જોખમ હતું। સદનસીબે ઈશ્વરે આપણને મદદ કરી। વરસાદ પણ નહીં ગયો, તંત્રની પણ એટલી સાવચેતી એમના કારણે અન્ય રાજ્યના તમિલનાડુના 29 લોકો એ હેમખેમ આજે પોલીસની બસમાં આપણે ત્યાં ભાવનગર લઈ જઈ રહ્યા છીએ। એવું છે કે પાણીનો વેગ એટલો બધો છે કે કોઈ પણ પ્રકારનું સાધન નાખવામાં આવે તો આ પહોંચી શકે એમ નહોતું, અહીંયા હોડી ચાલી શકે એમ નહોતી। પાણીનું વેગ બહુ વધારે હતો અને કોઝવેના કારણે એની ડેપ્થ નથી મળતી, એટલે નાવ જેવું પણ સાધન અંદર ઉતારવું શક્ય નથી। અમારી પાસે ફાયર બ્રિગેડ પાસે જે સાધનો હતા એ બધા ઉપલબ્ધ સાધનોથી અમે લોકોએ પ્રયત્ન કર્યો છે। આ લાઇટની વ્યવસ્થા બિલકુલ વગડો છે અને છતાંય વાહનોની હેડલાઇટથી, આપણે હાઈ ઇન્ટેન્સિટી લાઇટથી આપણે બધાએ મદદ કરી છે અને અમે લોકોના બધાના સહયોગથી આપણે આજે સક્સેસફુલી બધાને રેસ્ક્યુ કરી શક્યા છીએ। हम टोटल 29। हादसा किस तरह से हुआ? हादसा सवेरे गए थे, हम पहली बार आए इधर, हमें तो पता नहीं था भाई, अब जो सवेरे सूखा था बिल्कुल। अब चले तो बारिश थी, हमें ये थोड़ा था भाई बारिश का इतना पानी आएगा, चले थोड़ा देर में थोड़ा पानी होगा ये अपना, चले तो पानी हेडलाइट में पानी लग के दोनों लाइटें बंद होगी एक साथ में। अब जैसे चले अंधेरे में गाड़ी एक साथ घूम गई, पानी का अगर तेज पानी था वो गाड़ी घूम गई। क्या देखो जी, टेंशन तो सभी को थी। क्या कहे कि भावनगर के प्रशासन ने जो अभी काम किया है सभी लोगों को बचा लिया है? अच्छा किया है, स्थानिक लोगों ने ज्यादा मदद की थी, क्या कहेंगे? अच्छे धन्यवाद उनका। ભાવનગરના કોળિયાક ખાતે દર્શનાર્થીઓને લઈને આવી રહેલી બસ જે છે તે પાણીમાં ફસાવાની જે ઘટના બની હતી, ત્યારે કહી શકાય કે 8 કલાક જેટલો સમય વીત્યા બાદ તંત્ર દ્વારા કહી શકાય કે જે રીતે મુસાફરો ફસાયેલા હતા તેમનું સલામત રીતે રેસ્ક્યુ
છે તે કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. 2 ટ્રક, એક લક્ઝરી બસ અને એક ટ્રક જે ફસાયો હતો ત્યારે બીજા એક ટ્રકને અહીંથી મોકલવામાં આવ્યો હતો અને તે તમામ લોકોને અત્યારે સલામત રીતે રેસ્ક્યુ કરીને બહાર લાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ફાયરનો કાફલો છે, એનડીઆરએફની ટીમ છે, સ્થાનિકો છે, તે સમગ્ર લોકો છે તે મુસાફરોને સલામત રીતે ખસેડવાની તંત્ર દ્વારા તૈયાર પ્રક્રિયા છે તે પૂરી કરવામાં આવી છે અને કહી શકાય છે કે એક પણ જાનહાની કે એક પણ ઈજા સિવાય તમામ મુસાફરો છે તેને સલામત રીતે સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર. કોળિયાક ખાતે આવેલા તમિલનાડુથી દર્શનાર્થે આવેલા જે યાત્રિકો છે તેમને પાણીમાં ફસાવવાની જે ઘટના બની હતી ત્યારે કહી શકાય કે 8 કલાકની જહેમત બાદ તમામ મુસાફરો છે તેમનો આબાદ બચાવ થઈ ગયો છે. તમામને હાલ તંત્ર દ્વારા ભાવનગર શહેરના કાળિયાબીડ ખાતે આવેલ એક બોર્ડિંગમાં રાખવામાં આવ્યા છે. તમામ લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. તમામ જે મુસાફરો છે તે સલામત રીતે બહાર આવી જતા તંત્રએ છે તે રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ કહી શકાય કે એક મહિલા છે તે મહિલાની અચાનક જ તબિયત ખરાબ થતાં ડૉક્ટરોની જે ટીમ છે તે પણ અહીંયા ખડે પગે તૈનાત કરવામાં આવી હતી ને તેના કારણે તેમને તાત્કાલિક સારવાર જે છે તે આપવામાં આવી રહી છે. હાલ કહી શકાય છે કે જે રીતે તમામે તમામ 29 જેટલા મુસાફરો છે તે તમામે તમામનું સલામત રીતે રેસ્ક્યુ થઈ જવાને કારણે વહીવટીતંત્રએ છે તે રાહતનો શ્વાસ લીધો છે અને હાલ તમામ સુરક્ષિત રીતે ભાવનગર શહેર ખાતે આવેલી એક બોર્ડિંગમાં આરામ કરી રહ્યા છે. મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર.